પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને ધમકી મળી છે। બધા જાણીતામાં જ હતા, અમારા હે ને પટેલના છોકરા હતા। ના ના, કોઈ જાતની ફરિયાદ કરવાનું નથી ભાઈ। નહીં, ફોનમાં આવી ગયા છોકર મત જેવું હતું દીક્ષિતભાઈ, એવું કઈ છે નહીં ખાસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને ધમકી મળી છે। સાથે સાથે એવા પણ સમાચાર મળ્યા છે, ખંડણીની ધમકી મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર મળતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે અને એવી પણ વાત સંભળાઈ રહી છે કે જે વ્યક્તિએ ખંડણીની ધમકી આપી છે એ વ્યક્તિ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે જોડાયેલા છે। સાથે સાથે જ્યારે આખી ઘટના બની એટલે કે આ આખી જે ચર્ચા છે ગઈકાલ રાત્રિના થઈ હતી અને આ ફોન જે છે ગઈકાલે આવ્યો હતો અને ફોન આવતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું। ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના કોઈ વ્યક્તિએ ખંડણીની ધમકી આપી હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝરૂમ સાથે રમેશ ધડુકે વાત કરી અને જ્યારે સવાલો કરવામાં આવ્યા કે શું ખરેખર યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાંથી કોઈએ ધમકી આપી હતી, ત્યારે જે જવાબો આપ્યા છે અને ખૂબ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે ધડુક દ્વારા। ન્યૂઝરૂમ પર સૌથી મોટા ખુલાસા કર્યા છે રમેશ ધડુકે। શું કહ્યું રમેશ ધડુકે, આવો સાંભળીએ। આપણી સાથે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક જોડાઈ ગયા છે। રમેશભાઈ, તમારી પાસે ખંડણીની ધમકી મળી હોવાની વાત છે, હકીકત શું છે આખી ઘટનાને લઈ? હકીકતમાં એવું કઈ છે નહીં, તો છોકરા એક સમાજના હતા, તેનાથી ભૂલથી એવું કોઈ ક્રિમિનલ માણસો છે નહીં, ભૂલથી એને થઈ એટલે પછી મેં લેટકો કરીને કોઈ ફરિયાદ કરી નથી। એટલે એ ક્રિમિનલ માણસો એવા કોઈ હતા નહીં અને છોકરા હતા, ભૂલ થઈ ગઈ, મેં કીધું હવે જાતો કરી અને જાણીતા જ હતા, અમારા મિત્રનો ભત્રીજો હતો। તો પછી જાણીતા હતા તો ધમકી કેમ મળી? કેમ ખંડણીની ધમકી? હવે એને એવી રીતે એને હું છોકર મતમાં બધું થઈ ગયું, એટલે બીજું કઈ એવું ખાસ છે નહીં કઈ। હું રમેશભાઈ, એવી વાત છે કે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ધમકી આપવામાં આવી હતી? ના ભાઈ, એવું કઈ છે નહીં, ખોટી વાતો છે, એવું કોઈ છે નહીં। આ માણસો કોઈ ક્રાઇમ નથી કર્યો, આ છોકરા હે ને આ પહેલી વાર આવું હે ને। ક્યારે ફોન આવ્યો હતો રમેશભાઈ આપને? કાલે આવ્યો હતો। કાલે આવ્યો હતો ને પછી તમે પોલીસ ફરિયાદ કે કરી હતી? ના ના, કાંઈ ફરિયાદ નથી કરી મેં। ફરિયાદ કરવાના છો કોઈ? ના ના, કોઈ જાતની ફરિયાદ કરવાનું નથી ભાઈ। એટલે કોણ હતા કોણ નતા એ બધી ખબર પડી ગઈ? હા, એ હવે બધા જાણીતામાં જ હતા, અમારા હે ને પટેલના છોકરા હતા અને એને કોઈ એવો ક્રિમિનલ ગુનેગાર નથી કોઈ। હું એટલે એવું કઈ છે નહીં કઈ। એટલે ફોનમાં શું વાત થઈ હતી? શું ધમકી આપી હતી? ફોનમાં કીધું તું? કાંઈ નહીં, ફોનમાં આવી ગયા છોકર મત જેવું હતું દીક્ષિતભાઈ, એવું કઈ છે નહીં ખાસ। એટલે કેવી રીતે બધી સમજાવટ? સામાજિક આગેવાનોએ સમજાવટ કરી કે તમે? સામાજિક આગેવાનો એના પરિવારો કે ભાઈ આ છોકરા ભૂલ થઈ ગઈ, ભાઈ હાલો લેટ ગો, શું હોય? એટલે મોટું મન રાખી દીધું આપે? હા, મોટું મન રાખી, આપણે તો મોટું મન કાયમી રાખવાનું જ આવે। બિલકુલ રમેશભાઈ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો બીજી તરફ જ્યારે ન્યૂઝરૂમ સાથે રમેશ ધડુકે વાત કરી એ વાત દરમિયાન એમણે જે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાંથી ધમકી આવી હોવાની વાત જે છે તે નકારી કાઢી છે ને કહેવામાં આવ્યું છે કે ઘરના જ છોકરા હતા અને અમે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી કરી। હવે કયા કારણોસર પોલીસ ફરિયાદ નથી કરી કે કેમ એ તો રમેશ ધડુકને ખબર, પણ શું કઈ નવાજૂની થવાની છે અથવા તો શું ખરેખર ધમકી મળી છે કે કેમ એને લઈને પણ ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। મહત્વની વાત છે કે જ્યારે એક પૂર્વ સાંસદ કે જેને ખંડણીની ધમકી મળતી હોય અને જે ગ્રુપ છે એ પણ ખૂબ ચર્ચાસ્પદ ગ્રુપ છે યુદ્ધ એજ કલ્યાણ, અને એમાંથી એવી વાત મળી કે એ જ ગ્રુપના કોઈ વ્યક્તિએ ખંડણીની ધમકી આપી હતી। જો કે હસતા હસતા રમેશ ધડુકે કહ્યું હતું કે તો ઘરના લોકો હતા, ઘરના છોકરાઓ હતા, કદાચ બોલાઈ ગયું એવું, એ માટે થઈને અમે બધું ત્યાંથી રફે દફે કર્યું, સમાધાન કર્યા છે। એટલે સમાધાન તો ન કહેવાય, પણ અમે કોઈ જાતની ફરિયાદ નથી કરી હોવાની વાત અત્યારે રમેશ ધડુક છે તે સ્વીકારી રહ્યા છે।
આમાં કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, કારણ કે કોઈ ફરિયાદ નથી થઈ. જો કદાચ ફરિયાદ થયો તો સ્વાભાવિકપણે કે ખૂબ મોટો મુદ્દો બની શકે તેવો હતો, પરંતુ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે રમેશ ધડુક કે તેમણે એવું કહ્યું છે, એમણે નિવેદન ન્યૂઝરૂમ પર આપ્યું છે કે ઘરના હતા છોકરા અને આ બાબત એટલા માટે જ કે જે ભૂલથી કદાચ બોલાઈ ગયું હોઈ શકે એવું, અને જે યુદ્ધેજ કલ્યાણ ગ્રુપની વાત કરવામાં આવતી હતી એ વાતને પણ રમેશ ધડુક છે તેમણે નકારી કાઢી છે. પરંતુ આખી ઘટનામાં મૂળ વાત શું છે અને શું ખરેખર ધમકી મળી છે કે કેમ, આને લઈને પણ અત્યારે ખૂબ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.